57 વર્ષ આ ધંધો છે મારા દાદાને. એમ નાનું હતું તેદુનો આ ધંધો ચાલુ છે. આમાં કાંઈ બીજું આવે નહીં, દૂધના જ પેંડા બને, બીજું કાંઈ આવે જ નહીં મારી પાસે. મિત્રો આપણા સુરતમાં ને એમાં આપણા યોગી ચોક વિસ્તારમાં તમારે પ્યોર પેંડા ખાવા હોય ને તો યાર પેંડાવાળા હણોલના પ્રખ્યાત કાકા, આપણે કેટલા વર્ષથી બનાવો છો પેંડા? અમારે 57 વર્ષ થયા છે. 1967 થી મારા બાપુજીએ ધંધો શરૂ કરેલો અને પ્યોર દૂધના જ અને તબેલાના દૂધથી બનાવી. તબેલાના દૂધ, અમૂલ નહીં, બાટલી પણ નથી વાપરતા. અને પ્યોર આપણે એટલે 11 માં ને એમાં ખાવું હોય તો કોઈ પણ ફરાળી પેંડા, એમાં કોઈ પણ ભેળસેળ નહીં. આપણે હાથ વાળી સિસ્ટમ જ છે કે હજી નહીં, અત્યારે હવે આધુનિક ટેકનોલોજી આવી ગઈ છે એટલે મશીનથી બનાવી છે. પહેલા હાથે બનાવતા. આપણે શરૂ કર્યું ત્યારે હાથે બનાવતા. તો ભાઈ તમારે પણ આ રક્ષાબંધનમાં એકદમ જોરદાર દૂધના પ્યોર કણીદાર પેંડા ખાવા હોય ને તો આવવું પડશે મહાવીર સર્કલની બાજુમાં, મહાવીર સોસાયટીમાં. તમે અંદર આવશો એટલે તમને સ્મેલ આવી જાય AR પેંડાવાળામાં. આ જગ્યાએ બધા ઘરના સભ્યો મળીને જ પેંડા બનાવીને વેચે છે અને 1967 થી આ લોકો પેંડાના કામ સાથે જોડાયેલા છે. આ જગ્યાએ તમને વ્હાઈટ પેંડા, થાબડી પેંડા, કાજુ કતરી, અડદિયો, મોહનથાળ ને જેવી ઘણી આઈટમ મળી જશે. બાકી લગ્ન પ્રસંગમાં બરફીનો ઓર્ડર પણ લેવામાં આવે છે. એટલે આ રક્ષાબંધનમાં મોઢું મીઠું તો પ્યોર દૂધના બનેલા AR ના પેંડાથી જ. ઓ મારા મિત્રો.